નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. દિલ્હીમાં યોજાયેલી એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન ઊભું કરીને ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાના આરોપ સાથે ભાજપે રાહુલ ગાંધી સામે મોરચો માંડ્યો છે, જેને લઈને આજ રોજ સુરતમાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પુતળાનું દહન કર્યું હતું. ભાજપના નેતાઓનો આરોપ છે કે જ્યારે ભારત એઆઈ જેવા ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે, ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા આ સમિટમાં વિઘ્ન ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેને લઈને આજે સુરત શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. યુથ કોંગ્રેસના કૃત્યથી દેશના ગૌરવને ઠેસ પહોંચી હોવાનું જણાવી ભાજપે આક્રમક વલણ અપનાવ્યું છે, જેને પગલે સુરત ભાજપ યુવા મોરચા દ્વારા અઠવા ગેટ સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી માફી માંગે એવી માંગ પણ વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવી હતી. આજે જે દિલ્હીમાં સમિટ ચાલી રહી છે એઆઈ સમિટ, એમાં જે કોંગ્રેસ દ્વારા નિમ્ન કક્ષાની રાજનીતિ કરવામાં આવી છે. કઈ ને કઈ આ લોકો ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરતા કરતા દેશનો વિરોધ કરવા લાગ્યા છે. આ જે આયોજન જે કોંગ્રેસ લોકોએ કર્યું છે એ રાહુલ ગાંધીની આગેવાનીમાં NSUI દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે રાહુલ ગાંધીનું અમે લોકોએ પુતળા દહન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે એઆઈ સમિટના બહાને શરૂ થયેલો આ વિવાદ હવે ગલીઓ સુધી પહોંચ્યો છે. સુરત ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આ આંદોલન હજી ઉગ્ર બનાવવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.